જેના રૂવાડે રૂવાડે ભગવાન સ્વામિનારાયણ બિરાજે છે મુક્તો, એની પાસે આપણે આ લોકનું મગાય? હીરા માણેકના વેપારી જોડે 500 ગ્રામ બટાકા આપો એવું મગાય? એ હીરા માણેકના વેપારીનો અપમાન નહીં તો બીજું શું? એની જોડે 500 ગ્રામ બટાકા રીંગણા મગાય? એમ સત્પુરુષ એટલે, મોટા પુરુષ એટલે. બાપા વારે વારે એટલે જ આપણા બાપાશ્રી કહેતા કે અમે તો આવ્યા મૂર્તિ દેવા, અમે તો આવ્યા મૂર્તિ દેવા, જેને જોઈએ તે આવજો લેવા, જેને જોઈએ તે આવજો. આ વેપાર ચાલે છે, આ કારણ સત્સંગમાં મૂર્તિનો વેપાર ચાલે છે ભાઈઓ. આ ગુરુદેવ બાપજી પણ મૂર્તિનો વેપાર કર્યો છે અને આજે અમે એ જ કરીએ છીએ, જેને મૂર્તિ અમે ખુલ્લી ઓફર કરીએ છીએ કે આવજો આવજો આવજો. ખુલ્લો વેપાર, થોક બંધ જથ્થાબંધ વેપાર ચાલે છે એ મૂર્તિનો. અમારા રૂવાડે રૂવાડે આ ભગવાન સ્વામિનારાયણના બળે કહું છું અને એ બોલે છે એમ સમજો મુક્તો. આ રોમ રોમમાં ભગવાન સ્વામિનારાયણ સિવાય કાંઈ નથી મુક્તો, કાંઈ નથી. તમે ઓળખી શકો કે ન ઓળખી શકો, મૂર્તિ સિવાય કઈ નથી. એટલે બાપા બોલ્યા છે અમે તો આવ્યા મૂર્તિ દેવા, જેને જોઈએ તે આવજો લેવા. જેને જોઈએ, કોઈ મર્યાદા નથી બાંધી, કોઈ બોર્ડર નથી બાંધી, કોઈ બાઉન્ડ્રી નથી બાંધી. બાઉન્ડ્રી લેસ પુરુષ છે મહારાજ ને મોટા પુરુષો. જેને જોઈએ તે આવજો લેવા. અમારે તો એક જ વેપાર, દેવી મૂર્તિ એ જ કરાર. મહારાજ અપ્પા એ જ એમનો વેપાર છે. અમારે તો એક જ વેપાર, મૂર્તિ એ જ કરાર. જેને જોઈએ તે આવજો લેવા. અમે તો આવ્યા મૂર્તિ દેવા. એક જ વેપાર લઈને બાપા પધાર્યા, સદગુરુ પધાર્યા, આપણે આપજી પધાર્યા. અત્યારે આ વેપાર ચાલી રહ્યો છે, એની આગળ એ મગાય. સકામ ભાવે બીજી ઈચ્છાય ન કરાય. મગાય તો નહીં, ઈચ્છાય ના કરાય. જો આપણે એમને ઓળખતા હોય તો.